હાલો મિત્રો, કાઠિયાવાડી વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ છે બજરંગદાસ બાપાની પૂનમ. તો હું ને અમિત નીકળી ગયા છે બગદાણા જવા માટે. તો બન્યા રેજો મારી સાથે વ્લોગમાં અને હું તમને આજે બતાવું કે પૂનમ ના દિવસે કેટલા ભક્તો આવે છે બગદાણા અને ત્યાં જવામાં રસ્તામાં કેટલી પ્રોબ્લેમ પડે છે, કેટલું ટ્રાફિક થાય છે અને કેટલા લોકો સેવા કરે છે. અત્યારે રસ્તામાં જેટલા લોકો દેખાય એ બધા બગદાણા જાય છે બાપાના દર્શન કરવા માટે. અને તો બહુ જ ભીડ છે. રાતના 9 વાગે અમે બંને નીકળ્યા છીએ. હવે જોઈએ છીએ કારે પોગાય છે અને કેટલું ટ્રાફિક થાય છે રસ્તામાં. તો બન્યા રેજો મારી સાથે વ્લોગમાં અને ટ્રાફિક બતાવું તમને. 12 વાગી ગયા છે અને હજી અમે અડધે પહોંચ્યા છે અને હજી અડધો રસ્તો બાકી છે. તો લાગે છે કે અડધી રાત વહી જાહે. તો કે અડધી તો વહી જ ગઈ છે પણ ક્યારે પહોંચ્યું કઈ નક્કી નથી, એટલું ટ્રાફિક છે. પૂનમના કારણે આજે આખી રાત એટલું જ માણસો બગદાણા માટે આવશે અને જેટલા જાય છે એટલા જ પાછા દર્શન કરીને આવે છે. જેના કારણે બહુ ટ્રાફિક થાય છે અને તમને દેખાતું હશે કે માણસો કીડીઓની જેમ ઉભરાણેલું છે. પછી તો હું અમિત બે નાસ્તો કરવા બેસી ગયા છે કારણ કે બધા ભાવિ ભક્તો માટે સેવા બહુ જ કરે છે માણસો અને 10-10 ડગલા હાલો ને ત્યાં સેવા વાળા નાસ્તો કરાવતા હોય છે. તો અમે બે નાસ્તો કરવા બેસી ગયા. અમિત લેવા ગયો છે ભજીયા, બટાટા ભૂંગળા ખાઈ લીધા અને બહુ સેવા કરે છે માણસો અને જવા વાળા પણ ઘણા છે. 1:30 વાગી ગયો અને હજી અડધું બાકી છે રસ્તો. 10 કિલોમીટર જેટલો રસ્તો બાકી છે પણ એટલું ટ્રાફિક છે કે ગાડી હજી ત્રીજા ગિયરમાં પડી જ નથી, પેલો બીજા ગિયરમાં હાંકવી પડે છે. રાતના 2:30 વાગ્યા અને અમે હવે પહોંચ્યા છીએ ગાડી પાર્કિંગ કરવા માટે અને હજી અહીંથી 1.5 કિલોમીટર હાલીને જવું પડશે કારણ કે ગાડી ત્યાં અલાઉડ નથી. તો જાતા જાતા પહેલા હજી એકવાર ચા પીવા ઉભા રહી ગયા અને ચા પીને હવે જવાનું છે દર્શન કરવા માટે. તો જો હાલીને જવું પડે છે અને મંદિર દેખાય છે. 1 કિલોમીટર જેવું બાકી રહી ગયું છે અને સોયામાં લાગે છે કે બહુ જ મસ્ત શણગારેલું હશે અને પૂનમના દિવસે બાપાના કાંઈક અલગ જ દર્શન થાય છે. તો હું બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં. હું તમને આજે બાપાના દર્શન કરાવું અને જો નવા માણસો દેખાય છે માથામાં લાઈટો વાળા અને ભક્તો ખૂબ મોજમાં જાય છે. તો મંદિરે પહોંચી ગયા છે અને બહુ જ મસ્તીનું શણગારેલું છે અને માણસો પણ બહુ જ આવેલું છે. પગ મૂકવાની પણ જગ્યા નથી અને 3 વાગ્યા છે પણ હજી માણસો આવે જ છે. જેટલા દર્શન કરીને જાય એટલા જ માણસો પાછા આવે છે. તો બહુ જ ગળદી છે અને તમે મારી સાથે બન્યા રહેજો. અમિત ગયો છે પ્રસાદી લેવા માટે અને પછી અમારે અંદર જવાનું છે દર્શન કરવા માટે. અને આજે બાપાના કાંઈક મૂર્તિ અલગ જ દેખાતી હોય છે. તો હું તમને આજે દર્શન કરાવું. તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. બહુ જ સરસ મજાનું લાઇટિંગ અને ફૂલડાથી શણગારેલું છે અને બહુ જ તે માણસો આવેલા છે, આમ દૂર દૂરથી આવેલા છે. ગાડીઓ એટલું ટ્રાફિક છે કે અમારે 1.5 કિલોમીટર પહેલા ગાડી પાર્કિંગ કરવી પડી અને પછી હાલીને આવવું પડ્યું. તો માણસો બધા જાય છે દર્શન કરવા માટે અને અલગ અલગ સ્થાન છે અહીંયા બાપાના. તો હું બધાના દર્શન તમને કરાવું. તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. વિશાલ મામા શ્રીફળ વધેરવા આવી ગયા છે. જો બહુ મસ્તીનું લાઇટિંગ ને ફૂલડાઓથી શણગારેલું છે અને દૂર દૂરથી ભક્તો આવે છે. ગાડીઓ, 4 વ્હીલું અને ઘણા ભક્તો હાલીને પણ આવે છે. ઘણા કેટલા કિલોમીટર હાલીને આવતા હોય છે મિત્રો.
તો સૌથી પહેલા અમે જઈએ છીએ ગાદી મંદિર, જ્યાં બજરંગદાસ બાપા બેસતા હતા. તો પહેલા એના દર્શન કરવા જઈએ છીએ, અને પછી હું તમને બીજી જગ્યાના પણ દર્શન કરાવું. તો આ છે બાપાનું ગાદી મંદિર, જ્યાં બજરંગદાસ બાપા બેસતા હતા. અને બધા જ મંદિરે બહુ જ ગળદી છે, તો લાઈનમાં રહેવું પડે. અને વ્લોગરો છે બધા, વિશાલમાં લાઈનમાં ઉભા રહી ગયા, મારી જેમ વ્લોગ ઉતારે છે બધા. આ છે બાપાનું ધ્યાન મંદિર. અહીંયા બાપા ધ્યાન કરતા હતા, અને આની પાછળ એક વડલો છે. જો આ વડલામાં એવું માનવામાં આવે છે, જો તમે દર્શન કરવા આવો તો તમને દેખાશે કે બાપાનું મોઢું હોય એવું દેખાય છે. તો બધા દર્શન કરે છે, અને ભક્તો બધા આરામ કરવા બેઠા છે. હાલી હાલીને આવ્યા હોય, થાકી જાય તો બધા અત્યારે આરામ કરે છે. રાતના 3:30 થયા છે, પણ એક પણ મંદિરે ગળદી ઓછી થતી નથી. હજી બધા આવે છે દર્શન કરવા માટે. તો તમે ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી, બહુ ગળદી છે. આ છે મેન મંદિર, અને બહુ જ સરસ મજાનું શણગારેલું છે લાઇટિંગથી. અને અમિત જો ટીલા કરાવવા વયો જશે, હમણાં આખું કપાળ બગાડીને આવશે. અમારે એને અલગ જ શોખ છે. મેં પણ ટીલા કરાવી નાખ્યા છે, અને હવે જવાનું છે મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે. બહુ જ સરસ મજાનું શણગારેલું છે, અને હવે અંદર જવાનું છે. તો હું અંદર તમને બાપાના દર્શન કરાવું. અને પૂનમના દિવસે બજરંગદાસ બાપાની મૂર્તિમાં અલગ રૂપ જોવા મળે છે, જેના કારણે ભક્તો બધા જોવા આવે છે. અને આજે હું તમને દર્શન કરાવું. જે રીતે દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે, એમ જ તે બગદાણામાં સેવા માટે દૂર દૂરથી માણસો આવે છે. અને ક્યારેય સેવામાં કોઈ પ્રોબ્લેમ પડી નથી, અને માણસોને ભક્તોને જે દર્શન કરવા આવે છે એને અગવડ પડતી નથી. તમને દેખાતું હશે કે બહુ જ મહેનત કરેલી છે શણગારવા માટે. ને અમે આવી ગયા છે અંદર. હવે તો દર્શન કરી લ્યો. જય બજરંગદાસ બાપા. જો સરસ મજાનું મૂર્તિ છે, ને કાંક અલગ જ દેખાય છે આજે. તો બાપાના દર્શન કરી લીધા છે, પણ હજી તો ભક્તો બધા આવે છે. સવારના 4 વાગ્યા છે, પણ ભક્તો એટલા ને એટલા જ આવે છે. અને હવે હું તમને બતાવું વિશ્વનું સૌથી મોટું ભોજનાલય જે બગદાણા આવેલું છે, અને હું તમને એ પણ બતાવું, અને એની સુવિધા કેવી છે એ પણ બતાવું. એ પેલા તમે આ લોકો ભક્તોને તો બધા મોજ કરે છે, કીર્તન કરી રહ્યા છે. માં અન્નપૂર્ણાના લીધે અહીંયા ભક્તોને ક્યારેય જમવામાં ઘટતું નથી. અને અમે ડિસ્કસ કરીએ છીએ કે અમારે જમવા જવું છે કે નહીં, કારણ કે પૂનમના દિવસે આખી રાત રસોડું ચાલુ રહે છે. તો બધા બહુ જ મોજ કરે. આજ કોઈને થાક લાગતો નથી. હાલી હાલીને ઘણા કિલોમીટર કાપીને પણ આવે, તો આવી એનર્જી હોય છે. બાપાની દયા છે. બધા બહુ જ મોજમાં છે. અત્યારે સવારના 4 વાગ્યા છે, પણ કોઈને થાક કે ઊંઘ જેવું કઈ છે નહીં. તો હાલો મિત્રો, હવે હું તમને બતાવું બગદાણાનું ભોજનાલય, જ્યાં દરરોજના હજારો માણસો જમે છે, પણ ક્યારેય કોઈને ઘટ્યું નથી, અને કોઈ પણ સ્વાદમાં ફેર પડતો નથી. અને જગ્યા પણ એટલી છે જે તમારી નજર જાય ત્યાં સુધી બધે બેસી રહે માણસો. અને હવે તો જો બેન્ચીસ પણ આવી ગઈ છે, અને ફૂલ સુવિધા થઈ ગઈ છે. બજરંગદાસ બાપાની દયાથી અહીંયા સેવામાં ક્યારેય ખોટ નથી પડતી. અને રોજે રોજ હજારો માણસો જમે છે, અને એટલા જ માણસો સેવામાં પણ અહીંયા આવે છે. તો ક્યારે કોઈને અગવડ પડતી નથી. અને એટલું મોટી સંખ્યામાં માણસો આવે, જમવાનું બનાવે, પણ ક્યારેય સ્વાદમાં ફેર પડતો નથી. અને કોઈ પણ જાતનો ઝઘડો કે માણસોની અનિયમિતતા જેવું કંઈ પણ થતું નથી.
અમે બંને પણ બેસી ગયા છે પ્રસાદી લેવા માટે. ફૂલ સુવિધા થઈ ગઈ છે હવે સેવાઓ માટે. બેન્ચીસ આવી ગઈ છે અને થાળી વાટકા બેસવાનું પણ આવી ગયું છે. સેવા કરવા વાળા પણ ઘણા લોકો આવી જાય છે અહીંયા. સરસ મજાની પ્રસાદી વેસાવા મળી છે. આટલી મોટી સંખ્યામાં રોજે રોજ બને પણ ક્યારેય સ્વાદમાં ફેર પડતો નથી. અને તમે પણ જો ક્યારે ના આવ્યા હો બગદાણા તો એકવાર આવજો અને બાપાના દર્શન કરજો અને પ્રસાદી જરૂર લેજો. અને જે આવ્યા હોય એ મને કમેન્ટ કરજો. વાસણ ધોવાની પણ ફૂલ સુવિધા છે અને બધાને જાતે વાસણ ધોવાના હોય છે. તો જમ્યા પછીની વાસણ ધોવાની પણ સુવિધા અહીંયા હશે. અને પીવા માટેની સુવિધા છે. ઠંડુ અને આરોનું ફિલ્ટર કરેલું પાણી આવે છે. અને પાણીની પણ ક્યારેય અહીંયા તંગી પડતી નથી. તો ફૂલ સુવિધા છે. હજારો માણસો પી શકે એટલું પાણી અહીંયા મળી રહે છે. અને તો બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી. અને પછી હવે અમે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે. અને હજી જો માણસો આવે જ છે. ઘણા બધા ભક્તો છે. સવારના 5 વાગ્યા પણ હજી આવે છે. અને અમે હવે ડિસ્કસ કરીએ છીએ કે કયા રસ્તેથી જવું છે. કારણ કે જે રસ્તે આવ્યા ત્યાં તો હજી પણ ટ્રાફિક છે. તો અમારે હવે પગોડા વાળા રસ્તેથી જવું પડશે. તો નીકળી ગયા છે. અને જો લાલ શિંગડા વાળા માણસો દેખાઈ ગયા છે અમને બગદાણામાં. તો મિત્રો તમે પણ ક્યારે બગદાણા ના આવ્યા હો તો જરૂરથી આવજો અને બાપાના દર્શન કરજો. પ્રસાદી પણ લેજો. આજ માટે બસ આટલું જ તે. વિડીયો જોવા માટે ધન્યવાદ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક અને શેર પણ કરજો. જય બજરંગદાસ બાપા.